ભાઈ બહેનનું હેત. આટલું બધું હેત તે કદી હોતું હશે? કોઈ પારેવું વાદળ ભરીને રોતું હશે? પારેવા સરીખી બહેનનો જવતલિયો માડી જાયો વીર એટલે પોતાના અંતરની અમીરાતને સ્નેહના અમૃત કુંભમાં ઝબોળી ખોબલે ને ધોબલે બહેન ઉપર ન્યોછાવર કરતો ભૈલો. તપ કરીએ ભગવાનનું તો એક જ વરદાન મળે છે. આપણે ઘેર તો દીકરી જાણે વરદાનનો વરસાદ મળે છે. પપ્પા, તમે દવા લીધી? આટલા ટવકાથી જ પિતાનું અડધું દર્દ તો દવા લીધા વગર જ દૂર થઈ જાય છે. ભગવાન વિરુદ્ધ બોલશો તો દીકરી કદાચ સાંખી લેશે, પણ પિતા વિરુદ્ધ કદી નહીં. અરે બહેન એટલે કદી ડિલીટ નહીં થતી અને સદા રિફ્રેશ રહેતી લાગણી અને દિલના ડેસ્કટોપ પરનું મનોહર સ્ક્રીન સેવર. ભૈલાને ઠેસ વાગે ને બહેનના મોંમાંથી ખમ્મા કરીને ખમકારો નીકળે. ખમકારો એટલે ભાઈના સઘળા દુઃખ અને દર્દને પોતાના પર લઈ લેવાની તીવ્ર લાગણી. વયમાં ભલે એ બહેન પોતાના ભાઈથી સાવ નાની હોય, પણ એક જ ખમકારે એ બહેન, એ દીકરી માં સરીખી મોટી થઈ જાય છે. બહેનના હૃદયને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. એના હૃદય પાસે સમુદ્ર વામણો લાગે, આકાશ નીચું લાગે, સંસારના સર્વે રસ ફિક્કા લાગે. અરે સંસારના રંગ તો જુઓ. ભૈલાની સાયકલમાં આગળ બેસીને આખી દુનિયાને પાછળ રાખી દીધાની મજા. ભૈલા સાથે લડવા ઝઘડવા, રડવા, રિસામણા મનામણાની મજા. આ બધી યાદોનો રસાલો આંખમાં આંજી વાત્સલ્યની વણઝાર, સતયુગનો અવતાર, કુટુંબનો શણગાર, અંતરના ટવકાર સમી બેન જ્યારે વિદાય થાય છે ત્યારે ભૈલાને રડવા માટે મળે છે બહેનીનું બાળપણ. એ હિંચકો, એ આંબાવાડિયું, એ લીમડી, એ પીપળી, અને અને ક્યાં છે એ ભાઈ? ક્યાં છે એ બહેન? આવો એ ઘટનાને આપણે અત્યારે જ તાદૃશ કરીએ. ભાઈ બહેનનું અનન્ય હેત. કોણ હલાવે शुभ दिन